ડભોઈ દેવી પૂજક સમાજ દ્વારા કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી। 2 દિવસ ભગવાન કૃષ્ણ અને રાધાજીની પ્રતિમાની સ્થાપના કરી બાદમાં ભવ્ય શોભાયાત્રા કરી પ્રતિમાનું તળાવમાં વિસર્જન કરાયું હતું। શ્રાવણ માસની અષ્ટમી એટલે ભગવાન કૃષ્ણ અવતરણ દિવસ। આ દિવસે કૃષ્ણ ભક્તો મોટી સંખ્યામાં ભગવાનના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે। ત્યારે ડભોઈમાં દેવી પૂજક સમાજ પણ દર વર્ષે ભગવાનની પ્રતિમાની સ્થાપના કરી ભક્તિભાવથી પૂજન અર્ચન કર્યા બાદ 2 દિવસ પછી તેમને વિદાય આપવામાં આવે છે। ત્યારે સોમવારે સાંજે જન્માષ્ટમીના ત્રીજા દિવસે ડભોઈ દેવી પૂજક સમાજ અને આગેવાનો દ્વારા જલારામ મંદિર પાસેથી એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ વડોદરા, ભાગોળ દુધિયા, કંસાર બજાર, ટાવર લાલ બજાર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી સહિત આગેવાનો હાજર રહ્યા હતા। આ શોભાયાત્રા નગરના વિવિધ માર્ગો પર ફરી હતી, જેમાં વિવિધ વેશભૂષા ધારણ કરેલ યુવકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શોભાયાત્રા બાદ ભગવાનની પ્રતિમાનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। કૃષ્ણ આ અમારો જન્માષ્ટમીનો જે કંઈ તહેવાર છે, ઉત્સવ છે, એ અમારી સમાજ શાંતિપૂર્વકથી આ ઉત્સવ મનાવે છે અને આમાં અમને દરેક નેતાઓ સાથ આપે છે, સરકાર સાથ આપે છે, દરેક અમારી સમાજ સાથ આપે છે અને દરેક સમાજ મળીને આ કાર્ય કરે છે। કોઈ અમારે આમાં કોઈ તોફાન નથી થતું। આ વર્ગો સંતપુરીથી નીકળીને સીધો લાલ બજાર આવે છે, સંતપુરી ડભોઈ, અને અહીંયા આગળ એનું વિસર્જન કરવામાં આવે છે। ડભોઈના અમારા દેવી પૂજક સમાજના અમે વર્ષો વર્ષથી આ પ્રોગ્રામ કરે છે અને 100-150 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ અને રાધે કૃષ્ણના વરઘોડો કાઢે છે, વે કાઢે છે, ભાઈ બજરંગબલી, રાક્ષસ, ભાઈ કાલકામાં બધું કાઢે છે, વે કાઢે છે અને અમે વર્ષોથી આ દેવી પૂજક સમાજ અમે આવો ઉત્સવ મનાવે છે ને સારી રીતે અમે નાચતા વાગતા ગરબા ગાતા બધી સારી રીતે ઉત્સવ બનાવે છે અને હર દેવી પૂજક સમાજ અમારા હર ગામમાં કોઈ બી ગામમાં અમે દેવી પૂજક સમાજ આ જન્માષ્ટમીનો તહેવાર માટે અમે ઉત્સવ માને છે। જય રાધે।